તો આ તરફ જૂનાગઢ પંથકમાં પણ જોરદાર વરસાદ વરસ્યો છે। માંગરોળ પંથકમાં વહેલી સવારથી મેઘરાજા વરસી રહ્યા છે। ભારે વરસાદના કારણે નોળી નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ। કામનાથ મંદિર નજીક કોઝવે પર પાણી ફરી વળ્યા હતા। સામાકાંઠાના ગામો સંપર્ક વિહોણા બન્યા। જોકે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ સ્થળ મુલાકાત લીધી અને પૂરના પાણીને લઈને સ્થિતિ અંગે ધારાસભ્યએ જાણકારી મેળવી હતી। આ કોઝવે બનાવવા મંજૂરી મળી ગઈ છે તેવું ધારાસભ્યએ કહ્યું છે અને ટૂંક સમયમાં કામ શરૂ કરવાની ધારાસભ્યએ ખાતરી આપી। આજરોજ માંગરોળ શહેર અને તાલુકામાં વહેલી સવારે 4 વાગ્યાથી જ વરસાદની એન્ટ્રી થઈ। લગભગ 4 થી 5 ઇંચ જેટલો 4 કલાકમાં વરસાદ પડી ગયો, જેને હિસાબે માંગરોળ અને કેશોદનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો, સ્ટેટ હાઈવેનો। સાથે સાથે માંગરોળ માળિયા જે રસ્તા ઉપર કામનાથ મંદિરની બાજુમાં નોલી નદી ઉપર જે બ્રિજ ઉપર પાણી ફરી વળતા બંધ કરવામાં આવેલો છે અને હાલ પોલીસ બંદોબસ્ત વચ્ચે એ રસ્તો બંધ છે। કેશોદ માંગરોળનો રસ્તો ખુલ્લો થઈ ગયો છે અને માંગરોળનો રસ્તો હજી માંગરોળ માળિયા લગભગ 4-5 વાગે પાણી ઓસરતા ખુલ્લો કરવામાં આવશે। આ રસ્તાની માગણી વર્ષોથી મોટો બ્રિજ બનાવવાની માગણી હતી। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને રજૂઆત કરતા આ બ્રિજ માટે 7 કરોડ ને 50 લાખ જેવી રકમ મંજૂર થઈ ગઈ છે। એની ટેન્ડર પ્રોસિજર થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ એ વર્ક ઓર્ડર આપવામાં આવે પછી કામ શરૂ કરવામાં આવશે। આજ રોજ તારીખ 19/8/2025 ના રોજ સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં માંગરોળમાં 95 mm જેટલો વરસાદ પડેલ છે। આ સમય દરમિયાન માંગરોળ કામનાથ ચોટલી વીડી રોડ પર જે પુલ છે ત્યાં પાણી ભરાયેલ હોવાથી પોલીસ તંત્ર દ્વારા બેરિકેડ્સ મૂકીને રસ્તો બંધ કરવામાં આવ્યો છે। તેમજ ખોડદરા મુકામે રગતિયા બાપાનું મંદિર છે એ જગ્યાએ પણ પાણી ભરાયેલ હોવાથી ત્યાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવીને એ રસ્તો બંધ કરવામાં આવ્યો છે।